રામ રામ ભાઈ. રામ 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 રામ. તમારું નામ? મેર વલ્લભભાઈ ભનુભાઈ ચોરવીરા. વલ્લભભાઈ ભનુભાઈ મેર, ગામ સોરવીરા, ચોરવીરા. તાલુકો સાયલા. તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કયું જીરું વાવ્યું છે? આ કસ્તુરી ચુમ્માલી. કસ્તુરી ચુમ્માલી કઈ કંપનીનું? ભીષ્મા કંપની. ભીષ્મા કંપનીનું. અને તમે કેટલા વીઘાનું વાવ્યું હતું? 24 કિલો જેવું વાવ્યું હતું. 24 કિલો. બરોબર. આજે તારીખ 26/2/2025 મહાશિવરાત્રિ. આ જીરું બસ પાકી ગયું હવે કે આ કેટલા દિવસમાં ઉપાડવાનું થાય છે? હવે 3-4 દી વધીને થાય એટલા દી ઉપાડવાનું થાય. 3 થી 4 દિવસમાં. અને આ જીરામાં તમને કેવું લાગ્યું? જીરું આપણે ગઈ સાલે વાવ્યું હતું, 12 મણનો આપણે ઉતારો લીધો હતો. ગયા વર્ષે 12 મણનો વીઘે હોળ ગુઠાનો વીઘો ને? હા, કોલગોટા. અને આપણે આ પટવાળું હતું પટવાળું. હા. તો આમાં તમને રોગ જીવાતમાં? રોગ જીવાત આમ બધા કરતાં તો ઓછી. બધા કરતાં ઓછી. આપણે બાજુમાં બીજું કયું જીરું છે? જ્યોતિ હાથ. જ્યોતિ હાથ. બરોબર. તો આમાં તમને શું ફરક લાગ્યો? ઈમાનામાં ઘણો ફેર લાગ્યો. એ આની જેટલો ઉતારો નહીં લે. એ ઉના કરતાં ઉતારવામાં વધારે આવશે. અને આમાં હુકારો ક્યાંય? હુકારો લીલો નહીં અને કાળિયો ક્યાંય નહીં. કાળો કે લીલો એકે હુકારો નહીં. બરોબર. તો ટૂંકમાં આ પટવાળું બિયારણ આમ હોવાય ને? પટવાળું ઉગાવવામાં એક નંબર છે. ઉગાવવામાં ને ઉતારામાં અને વિકાસમાં દાણામાં બધી રીતે સારું ને? આમાં પાણી આપણે કર્યું હતું, નોણે કર્યું ને. ગઈ સાલ વાવ્યું હતું ને આ વર્ષે વાવ્યું. ગઈ સાલ તમારે 12 મણનો ઉતારો આવ્યો હતો એટલે સારો જ આવ્યો ને? 10-11 મણીઓ તો પાકો રહેશે. આ વર્ષે તે 12 મણ 11-12 મણ તો આરામથી થઈ જશે. આમાં પાણી કેટલા પાયા હતા આપણે? 4 પાણી. 4 પાણી. 3 ઉગવામાં એક ખાતર નાખીને પછી પાયું. બરોબર. અત્યારે આમ દાણા બાણા બધું આમ કમ્પ્લીટ ને? આમ છોડની હાઈટ કેવી મસ્ત છે ને? છોડની હાઈટ ઘણી, વિકાસી છોડનો ઘણો, ઉભડો છોડ નહીં, કમ્પ્લીટ ફાલે. કમ્પ્લીટ ફાલે. આમ છોડ મજબૂત, આમ ડાળ્યું ઘણી પડે છે. તો આ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો કાંઈ ઉપાય દે નહીં ને? અરે વાવવું હોય તો દઈ ગયો તે તમ તારા હારામાં સારું બિયારણ છે. હારામાં સારું બિયારણ ને? કાંઈ વાંધો નહીં, તમે ભલામણ કરજો બીજા ખેડૂત મિત્રોને. પાકું પાકું. અને પટવાળું જીરું કે ભીષ્માનું વાવજો. હા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.